સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ચારેય કોર્સીસ માટે વર્ષ 2023-24માં એડમિશન લીધું હોય અને ફી રિફંડ લેવા માટે લાયકાત ધરાવતા હોય એ તમામ વિદ્યાર્થીઓ ફી રિફંડ માટે અરજી કરી શકે છે। એના માટેની છેલ્લી તારીખ છે 28 તારીખ હતી, પરંતુ એને વધારવામાં આવી છે। જે પણ ભાઈઓ બહેનો બેંકની વિગતો નથી નાખી, એટલે કે રિફંડ માટે એપ્લાય નથી કર્યું અને એ લોકો ભૂલી ગયા હોય તો એ લોકો 4/1/2024 બપોરે 2 વાગ્યા સુધી અરજી કરી શકે છે। જે પણ ભાઈઓ બહેનો રિફંડ 1, 2 અને 3માં અરજી કરી હોય અને બીજા કોઈ કારણોસર જો એની ફી રિફંડ છે જમા ના થાય હોય અને પીડીએફ છે વેબસાઇટમાં અપડેટ કરવામાં આવતી હોય છે, એમાં જેનું નામ આવ્યું હોય, એકાઉન્ટ સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન થયું હોય તો એ લોકો પણ ફરીથી બેંકની વિગતો છે નાખી શકે છે। અને જે પણ ભાઈઓ બહેનો પહેલાં નાખવાનું ચૂકી ગયા હોય તો એ વિદ્યાર્થીઓ પણ અત્યારે એને અરજી છે કરી શકે છે। અરજી તમારે કઈ રીતે કરવાની છે એના પર મેં ઓલરેડી એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો જે પણ ભાઈઓ બહેનો ના જોયું હોય તો જોઈ લેજો। અને જે પણ ભાઈઓ બહેનો હજુ સુધી રિફંડ માટે અરજી કરવાનું ચૂકી ગયા હોય તો એ લોકો 4/1/2024 બપોરે 2 વાગ્યા સુધી પોતાની અરજી છે કરી શકે છે। બીજી જે અપડેટ છે એ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY સ્કોલરશિપ માટે છે। મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ છે એની એડમિશન પ્રોસેસ લેટ ચાલુ થતી હોય છે, જેથી કરીને એ વિદ્યાર્થીઓ માટે ડેટ છે વધારવામાં આવતી હોય છે। હવેથી મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ માટે નવી તારીખ છે જાહેરાત કરવામાં આવી છે, જે આજના દિવસે અપડેટ આપવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ માટે ફ્રેશ અને રિન્યુઅલ ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 31/1/2024 રહેશે અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ છે એ 8 ફેબ્રુઆરી 2024 રહેશે। તો મેડિકલ અને પેરામેડિકલના ખાસ કરીને મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નો આવતા હતા, કારણ કે હું ડેઇલી અગત્યની અપડેટ્સ ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોઉં છું, તો ત્યાં હજુ સુધી ફોલો ના કરે તો ત્યાં ફોલો કરી લેજો। તો મેડિકલ પેરામેડિકલના વિદ્યાર્થીઓને વર્ષ 2023-24 માટે ફોર્મ ભરવા માટેની ફ્રેશ અને રિન્યુ બંનેની વાત કરું છું। ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 31/1/2024 છે અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ છે 8/2/2024 રહેશે। તો તમામ વિદ્યાર્થીઓ એમાં ફ્રેશ પણ આવી જાય છે અને રિન્યુ પણ આવી જાય છે। તો મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ છે અને 31/1/2024 સુધી પોતાનું ફોર્મ ભરી લેવાનું છે। વર્ષ 2023માં થોડીક નવી અપડેટ આવી છે, એની સાથે પણ તમારે ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ એના પર મેં એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો તમે જોઈ લેજો અને MYSYની સંપૂર્ણ માહિતીનો વિડીયો પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે। આગળ સ્કોલરશિપ રિલેટેડ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો એના પર પણ હું વિડીયો બનાવીને તમને લોકોને સમજાવતો રહીશ। જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।